આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવો અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા જીવની વાત કરવાના છીએ જેણે ખરા અર્થમાં આકાશને જ પોતાનું કાયમી સરનામું બનાવી લીધું છે. આ વિષય છે વિહંગ વિશ્વ, કાળો અબાબિલ, જેને અંગ્રેજીમાં કોમન સ્વિફ્ટ કહેવાય છે. આ કોઈ સામાન્ય પક્ષી નથી હો, આ તો ઉત્ક્રાંતિ અને પ્રકૃતિની ઇજનેરીનો એક જીવંત ચમત્કાર છે. ચાલો જાણીએ આ અદ્ભુત પક્ષી વિશે. હવે એક જરા વિચારવા જેવો પ્રશ્ન. આખી દુનિયામાં એવું કયું પક્ષી છે જે ક્યારે જમીનને અડકતું જ નથી? કલ્પના કરી જુઓ, જન્મથી લઈને મૃત્યુ સુધી કોઈ જીવ પોતાનું આખું જીવન ગુરુત્વાકર્ષણને પડકારીને આકાશમાં જ વિતાવે છે. એનું સમગ્ર અસ્તિત્વ પવનના પ્રવાહો સાથે જોડાયેલું છે. આ એક એવું રહસ્ય છે જેણે પ્રકૃતિ વિજ્ઞાનના અભ્યાસીઓને હંમેશા આશ્ચર્યમાં મૂક્યા છે. તો શરૂઆત કરીએ વિભાગ 1થી, વૈજ્ઞાનિક પરિચય. આ પક્ષીનું વૈજ્ઞાનિક નામ એના અસ્તિત્વની સૌથી મોટી વ્યાખ્યા આપે છે. એનું વૈજ્ઞાનિક નામ છે એપસ એપસ. ગ્રીક ભાષામાં એ એટલે વિના અને પાઉસ એટલે પગ, અર્થાત પગ વિનાનું. ખરેખર તો એને પગ હોય જ છે, પણ એ ઉડવા સિવાય જમીન પર એટલો ઓછો સમય રહે છે કે પ્રાચીન કાળમાં લોકોને એવું જ લાગતું કે આને તો પગ જ નથી હોતા. આ પક્ષી વ્યવહારિક રીતે ક્યારેય જમીન પર ઉતરતું જ નથી. આગળ વધીએ વિભાગ 2 તરફ, શારીરિક રચના અને દેખાવ. આ પક્ષી એટલે જાણે હવામાં ઉડવા માટે જ બનેલું પ્રકૃતિનું એકદમ પરફેક્ટ મશીન. એનો રંગ ઘેરો ભૂખરો અને કાળાશ પડતો, એટલે જ તો આપણે એને કાળો અબાબિલ કહીએ છીએ. એની પાંખો જુઓ, 40થી 44 સેન્ટીમીટર લાંબી અને દાંતરડા એટલે કે સિકલ આકારની હોય છે. પૂંછડી ટૂંકી છે અને ચાંચ નાની હોવા છતાં એનું મોં અંદરથી એટલું મોટું ખુલે છે કે ઉડતા ઉડતા જ શિકાર સીધો ગળામાં. આ રચના એને એકદમ એરોડાયનામિક બનાવે છે. અને પેલા પગ વિનાના નામવાળી વાત, એના પગ ખરેખર બહુ જ ટૂંકા હોય છે. મોટાભાગના પક્ષીઓ ડાળીઓ પર બેસવા પગનો ઉપયોગ કરે, પણ આ પક્ષીના પગ માત્ર ને માત્ર કોઈ ઊભી દિવાલ કે પહાડની ભેખડ પર ચોંટી રહેવા માટે જ બનેલા છે. મતલબ કે જો આ પક્ષી ક્યારેય આરામ કરતું જોવા મળે તો તે માત્ર ઊભી સપાટી પર જ લટકેલું જોવા મળશે. જમીન પર કે ઝાડની ડાળી પર એ ક્યારેય જોવા નહીં મળે. હવે વાત કરીએ સૌથી રસપ્રદ બાબતની. વિભાગ 3, અવિરત ઉડાન અને આહાર. 99%. હા, બરાબર સાંભળ્યું. કાળા અબાબિલની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પોતાના જીવનનો 99% સમય હવામાં જ વિતાવે છે. વિચાર તો કરો, હવામાં જ ખાવાનું, હવામાં જ પાણી પીવાનું, હવામાં જ સંવનન કરવાનું અને ઊંઘ પણ હવામાં જ પૂરી કરી લેવાની. પક્ષી જગતમાં આવું થાક્યા વગરનું અવિરત ઉડ્ડયન ખરેખર બીજે ક્યાંય જોવા નહીં મળે. હવે સવાલ એ થાય કે આટલી બધી ઊર્જા આવે છે ક્યાંથી? આ ભાઈ એક ઉત્તમ હવાઈ શિકારી છે. આકાશમાં એકદમ સ્પીડમાં ઉડતી વખતે એ પોતાનું પહોળું મોં ખોલીને હવામાંથી ઝીણા જીવજંતુઓને ગળી જાય છે. જાણે કોઈ જીવંત જાળ હવામાં ફરતી હોય ને, બસ એવું જ. અને આ બધું એકદમ શાંતિથી નથી થતું હો. શિકાર વખતે એનો અવાજ અત્યંત તીણો અને ચીસો પાડતો હોય છે. હવામાંથી સનનન કરતો પસાર થાય ત્યારે સંભળાતો એ સ્ક્રી સ્ક્રી અવાજ એની અદ્ભુત સ્પીડનો અહેસાસ કરાવે છે. તો હવે જોઈએ વિભાગ 4, ભૌગોલિક વિતરણ અને સ્થળાંતર. આ નાનકડા પક્ષીનો પ્રવાસ એટલે આખી દુનિયાની સફર. ઉનાળામાં આ પક્ષી યુરોપ અને એશિયાના દેશોમાં પ્રજનન કરે છે. પછી જેવો શિયાળો આવે એટલે છેક દક્ષિણ આફ્રિકા પહોંચી જાય. અને આ લાંબી યાત્રા દરમિયાન ખાસ કરીને પાનખર અને વસંત ઋતુમાં એ આપણા ભારતના આકાશમાંથી પસાર થાય છે. ભારતમાં એ કાયમી રહેવા નથી આવતું, પણ એક ભ્રમણશીલ અથવા વેગ્રન્ટ મહેમાન તરીકે આવે છે. આપણા ખુલ્લા આકાશમાં આ મુસાફરને જોવો એ ખરેખર એક દુર્લભ ઘટના છે. અંતિમ પડાવ તરફ જઈએ. વિભાગ 5, આયુષ્ય અને સંરક્ષણ સ્થિતિ. જંગલી વાતાવરણમાં કાળા અબાબિલનું સરેરાશ આયુષ્ય 10 થી 15 વર્ષનું હોય છે.
હવે આ જરા વિચારવા જેવી વાત છે. જે જીવ દિવસ રાત વર્ષો સુધી સતત ઉડતો જ રહે છે, જરાય આરામ કર્યા વગર, એ 10થી 15 વર્ષ કાઢી નાખે. આ બતાવે છે કે પ્રકૃતિએ એના શરીરને કેટલું સક્ષમ અને ટકાઉ બનાવ્યું છે. આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. કાનૂની રક્ષણની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે IUCNની રેડ ડેટા બુકમાં એ લીસ્ટ કન્સર્ન એટલે કે ઓછામાં ઓછું જોખમ ધરાવતી શ્રેણીમાં છે. મતલબ કે દુનિયાભરમાં એની વસ્તી સુરક્ષિત છે. પણ ભારતમાં આપણા ભારતીય વન્યજીવ સંરક્ષણ કાયદા અંતર્ગત એને શેડ્યુલ 2માં કડક રક્ષણ આપવામાં આવ્યું છે. આપણા દેશના આકાશમાંથી પસાર થતા આ અતિથિની સુરક્ષા આપણા માટે ખૂબ જ અગત્યની છે. આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન થાય છે. કાળો અબાબિલ ભલે ઉનાળાના આગમનનું પ્રતીક હોય, પણ આ પક્ષી જે જમીનને અડકતું જ નથી અને આકાશ માર્ગે જ યુરોપ, આફ્રિકા અને ભારતને જોડે છે, તે ખરેખર આપણને શું શીખવે છે? એ જ કે આપણી ઉપરના આ વિશાળ આકાશમાં કેવું અદ્ભુત અને અજોડ જીવન ધબકી રહ્યું છે. હવે પછી જ્યારે પણ આકાશમાં ઊંચે નજર પડે ત્યારે કદાચ આ થાક્યા વગર ઉડતા પ્રવાસીની યાદ ચોક્કસ આવશે. પ્રકૃતિના આવા રહસ્યો અને આકાશના આ જીવો વિશે જાણવું એ ખરેખર એક રોમાંચક અનુભવ છે. આવજો.